નવસારી નગરપાલિકાએ ઠરાવ કરીને દશેરા ટેકરીથી કાલિયાવાડી જતા મુખ્ય માર્ગને બિરસા મુંડા માર્ગ નામ આપીને આદિવાસી સમાજના આદરણીય મહાન નેતાને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। પણ આ માર્ગની હાલત ખસ્તા થતા રસ્તાના નવીકરણની માંગ ઉગ્ર બની છે। નવસારીના લુન્સીકુઈથી દશેરા ટેકરીથી લઈને કાલિયાવાડી જતા માર્ગને બિરસા મુંડા માર્ગ નામ તો અપાયું, પણ રસ્તાનું અધૂરું કામ થતા સ્થાનિકોએ પાલિકાને આ માર્ગના સંપૂર્ણ નવીનીકરણ માટે ગુહાર લગાવી છે। ત્યારે ફિલિસ્તીન ટાઈગર સેનાના સંગઠન દ્વારા આ મામલે નવસારી નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન આપીને અનેકવાર પોતાની વ્યથા વર્ણવી છે। ત્યારે પાલિકા મામલે રસ્તાને નવી સુરત આપે તે સમયની માંગ છે। મારું નામ વિજય રાઠોડ છે અને લુન્સીકુઈથી કાલિયાવાડી સુધીનો જે બિરસા મુંડા માર્ગ નવસારી નગરપાલિકા આપ્યું તે બદલ નવસારી નગરપાલિકાનો આભાર। પણ તકલીફમાં એવું છે કે જે તે સમયે બિરસા મુંડા નામ આપ્યું ને નામના કારણે ખાલી આ ગણેશ ચોક સુધી જ બનાવ્યો પાકો રોડ, ને ગણેશ ચોકથી કાલિયાવાડી જગાટ નાકા સુધી એકદમ ખરાબ બદતર હાલતમાં રોડ છે। હવે આ કાલિયાવાડી પણ આપણા નગરપાલિકામાં જોડાઈ ગયું છે। તો મારે ચીફ ઓફિસર સાહેબ અને પ્રાંત સાહેબને એટલું કહેવું છે, આ રોડનો પણ સમાજ થયો છે તો વહેલી તકે આનું નવીનીકરણ કરો અને લોકોના કમરના આંચકા લાગે એ ઓછા કરો, એવી અમારી તમારા પર માંગણી રાખીએ છીએ। મારું નામ પ્રકાશભાઈ પટેલ, મારા રહેવાસી અહીંયા કાલિયાવાડી જગાટનાકા વિસ્તાર। આપણો બિરસા મુંડા માર્ગ જે છે એ રસ્તો અત્યારે તમે જુઓ તો એ હાલત એવી બિસ્માર થઈ ગયેલી છે કે આવતા જતા લોકોને એટલી પરેશાની થતી છે। મારે અહીંયા સામે જ રહેવાનું છે, ઘણીવાર લોકો અહીંયા ખાડાના લીધે છોકરા હાટે પડી પણ જતા છે। આ રોડ હમણાં લાસ્ટ ટાઈમ જ્યારે બન્યો ત્યારે દશેરા ટેકરી સુધી જે છે ગણેશ ચોક સુધી રસ્તો બનાવવામાં આવ્યો, ત્યારબાદ આ જગાટનાકા સુધીનો રસ્તો બનાવ્યો નથી। આટલા મોટા ખાડા છે તો આ રસ્તો અહીંયાથી અહીંયા સુધીનો નહીં બનાવવાનું શું કારણ હોઈ શકે? ને અત્યારે જે તકલીફ પડી રહી છે, આ ખાડા તો હવે નવો રસ્તો નથી બન્યો, પણ એ ખાડાઓને પૂરીને એને થોડા વ્યવસ્થિત કરીને પણ એ પણ નથી કર્યું। જે ચોમાસા પછીના જે પરિસ્થિતિ છે એ જ છે, થોડો ટાઈમ આ રસ્તા પર છાડું નાખીને ખાડા પૂરીને જતા રહે અને પાછા 2 દિવસમાં એ જ પરિસ્થિતિ આવી જાય છે। હવે પછી આ રસ્તો ક્યારે બનશે તે આપણે જોવાનું રહ્યું છે। બિરસા મુંડા નામ આપ્યા બાદ આ રસ્તો શરૂઆતથી જ વિવાદમાં રહ્યો છે। આ માર્ગને કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ અને કાર્યકર્તાઓ દ્વારા લોકાર્પિત કરતા પાલિકામાં કરવામાં આવેલા ઠરાવ સામે પ્રશ્ન જન્મ્યો હતો। ત્યારે હાલમાં રોડ રસ્તા જર્જરિત થતા બીટીએસ સેના દ્વારા સમગ્ર માર્ગને નવીનીકરણની રાહ ઉઠી છે। ત્યારે આગામી કેટલા સમયમાં આદિવાસી નેતાના નામથી શરૂ થયેલો આ માર્ગમાં નવીકરણની શરૂઆત થાય છે તે જોવું રહ્યું। NTC ન્યૂઝ નવસારી।